બધાના એક્સપિરિયન્સ જાણ્યા બાદ માતાને એક ડિલિવરીનો ડર હોય છે કે પેઇનફુલ હશે એન્ડ ઓલ, તો એ ડરને ગર્ભ સંસ્કાર કઈ રીતે હેલ્પફુલ કરે છે? ડિલિવરી માટેનો જે ડર છે ને એ કદાચ હું એવું કહીશ કે ખોટો ડર છે, બે કારણથી. એક તો ભગવાને બાળકને જન્મ આપવાનું જો માતાને જવાબદારી આપી હોય તો એમણે જવાબદારી આપી છે તો એની વ્યવસ્થા ભગવાને કરેલી જ છે. એટલે કે ભગવાને માતાનું શરીર જ એવી રીતે બનાવ્યું છે કે એક બાળકને જન્મ આપી શકે, જેમ એ બાળકને ધારણ કરી શકે એમ એ બાળકને જન્મ પણ આપી શકે. અને બીજું કે આ ડર ક્યાંથી આવ્યો છે? ધારો કે મારે મારી ડિલિવરી કરવાની છે તો હું મારી મોટી બેન છે કે ભાભી છે કે મમ્મીને પૂછું કે ડિલિવરીમાં શું થાય, એટલે એ દરેક પોતપોતાનો અનુભવ, કે એ સાયન્ટિફિક નથી, એ ન્યુટ્રલ નથી. એ વ્યક્તિની ડિલિવરીમાં બહુ પેઇન થયું હતું અથવા એને ડિલિવરી થતાં બહુ વાર લાગી હતી. એટલે આપણું મન કેવું છે એ કે એ ઇમ્પ્રેશન સ્ટોર કરી લે. એટલે મેં કદાચ 3 જણને પૂછ્યું ને 3એ મને એમના પેઇનફુલ એક્સપિરિયન્સ કીધા. મારા મગજે એવું નક્કી કર્યું કે ઓકે ડિલિવરી એટલે બહુ દુખે. અને કોમનલી જે સંભળાય છે, અમે ક્લાસમાં વારંવાર દીકરીઓ શેર કરતી હોય કે મેડમ નોર્મલ ડિલિવરી નહીં હો, એટલે